સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, જેને લઈ બેઠકોનો દોર અને મુલાકાતોનો દોર વધી રહ્યો છે. સુરતમાં આજે ઉચ્ચ નેતાઓએ અઠવામાં પેજ કમિટીના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ સક્રિય થઈ ગયું છે. સુરતના ઉમરા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય ઉચ્ચ નેતાઓએ પેજ કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી હતી. વોર્ડ નંબર 21ના પેજ કમિટીના સભ્યો સાથે ચર્ચાઓ કરી હતી. અઠવાલાઇન્સ વિસ્તારના આદર્શ સોસાયટીમાં મોટી સંખ્યામાં પેજ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી ચૂંટણીને લઈ માર્ગદર્શન અપાયું હતું. મારું નામ અમિત સીતારામ જયસ્વાલ, વોર્ડ નંબર 21 ઉપપ્રમુખ. આજ રોજ માનનીય કેન્દ્ર જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, સુરત શહેરના લોકલાડીલા પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સાહેબ, અમારા યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ શ્રી જિગ્નેશભાઈ પાટીલ સાહેબની તમામની ઉપસ્થિતિ આજે બૂથ નંબર 69 વોર્ડ નંબર 21 આદર્શ સોસાયટી પછાતવાદ ખાતે થયેલ હતી. આજ રોજ આગામી જે ચૂંટણી આવે છે સ્થાનિક સ્વરાજની, તે બાબતે અમારા સાહેબશ્રીઓએ જે હાજર હતા તેમણે અમને માર્ગદર્શન પૂરું પાડેલું હતું તથા પેજ કમિટીના કાર્યકર્તાઓ બી અમે આજે તમામ હાજર હતા. મારું નામ ગૌરાંગ કાંતિભાઈ ભાગ્યવાલા, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પોલિસી એન્ડ રિસર્ચ સેલ ઇન્ચાર્જ. આજ રોજ બૂથ નંબર 69 માં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, ગુજરાત રાજ્યના ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ એવા પરેશભાઈ પટેલ સાહેબ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ એવા જિગ્નેશભાઈ, એવા અનેક પ્રકારો મહાકાલી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ ખાતે અમને શુભેચ્છા મુલાકાત આપી અને હમણાં ઇલેક્શન આવે છે એમનું માર્ગદર્શન પૂરું પાડ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે છેવાડાના માનવી સુધી લોકોને સેવા પહોંચાડે છે એમનું માર્ગદર્શન અમને આપ્યું છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.